વલસાડમાં દર્દીને લેવા ગયેલી એમ્બ્યુલન્સ ફસાઈ. રસ્તા પર પડેલા ખાડામાં એમ્બ્યુલન્સ ફસાઈ. એમ્બ્યુલન્સ બહાર કાઢવા સ્થાનિકો પણ મદદે આવ્યા. એમ્બ્યુલન્સને બહાર કાઢી દર્દીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. કપરાડાના મનાલા ગામનો આ બનાવ છે. તો આ દ્રશ્યો કે જ્યાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે ને આ ખાડામાં અનેક વાહન ચાલકો પણ ફસાતા હોય છે, પરંતુ આજે આ એમ્બ્યુલન્સ ફસાઈ હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. કપરાડાની આ ઘટના કે જ્યાં મનાલા ગામનો આ બનાવ છે. તો સ્થાનિકો કે જે મદદે આવ્યા હતા અને એમ્બ્યુલન્સને ત્યાંથી ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી, ત્યારે જે વરવી વાસ્તવિકતા વિકાસની છે તે પણ સામે આવી છે. જે અલગ અલગ વિસ્તારમાં જે રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી, તો આજે ખાડામાં જે એમ્બ્યુલન્સ હતી તે ફસાઈ હતી. ચોમાસા પહેલા ખાડા પૂરવાની કામગીરી કરવાની હોય છે, પરંતુ જે પ્રશાસન છે તે કામગીરી કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે. વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે. જે બ્રિજેશ, આ ખાડામાં એમ્બ્યુલન્સ ફસાઈ હતી, શું વધારે વિગત? કેટલા સમય માટે આ એમ્બ્યુલન્સ ત્યાં ફસાઈ હતી? જી, સૌપ્રથમ તો વલસાડ જિલ્લાના અગર રોડની વાત કરીએ તો દર અમુક અંતરે આ જ પ્રકારના રોડની પરિસ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ કપરાડાના અંતરિયાળ વિસ્તાર મનાલા ગામની આ ઘટના છે, જેમાં ખાડામાં ફસાતા જે એમ્બ્યુલન્સ છે તેને કાઢવા માટે સ્થાનિક લોકોએ ખાસી મહેનત કરવી પડી હતી. જહેમત બાદ એટલે કે લગભગ પોણો કલાક બાદ આ એમ્બ્યુલન્સ બહાર કાઢી શકાઈ હતી.